હાશ, આ કેવી ગરમી થાય છે અત્યારે તો. હજી આટલા વાગ્યા છે ત્યાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આ પૂછવા આવી હતી કે રસોઈ શું બનાવવાની છે? જો 11 વાગે ન કહેતા આ તડકાની હું બહાર નહીં જાઉં. નહીં કહું, બસ કે તું તડકાની બહાર જા. તારે જે બનાવવું હોય ને એ બનાવી નાખ ને. મેં તને ક્યારેય કીધું છે? કીધું તો નથી, પણ છતાંય પૂછી લેવું સારું. આ સમય છે, કાંઈ નક્કી ન કહેવાય. સાસુએ સાસુપણું બતાવ્યું તો? પણ હું શું કામ બતાવું સાસુપાણું? હું તો તારી માં છું ને. સાચી વાત છે તમારી. મમ્મીજી, ટીવી કેમ બંધ છે આજે? મીરા, આ કેટલા વખતથી ખબર નહીં ટીવીમાં કઈ આવતું જ નથી. થોડી બંધ છે. મને એમ લાગે છે કે રિચાર્જ કરાવ્યું? એ બધી મને થોડી ખબર પડે. આ દેવું ને અને અશોકને ખબર પડે આ બધી. પણ મને એમ લાગે છે બગડી ગયું હશે. આ બગડી જ ગયું છે. આ ઠોઠું છે ને મહિનામાં 4 વખત બગડી જાય છે, પણ આપણા ઘરમાં કોઈને કાંઈ ખબર પડતી જ નથી. પણ એનું શું કરાવું મને થોડી ખબર પડે. આ હાથમાં લ્યો, બહાર જાઓ અને ઘા કરીને ભંગારમાં આપી દો. ના રે ના, એ રીતના ભંગારમાં નાખીને થોડી ઘા કરાય. એ તો નુકસાની જાય ને. નુકસાની શું કામ જાય મમ્મીજી? જૂની વસ્તુ ઘરની બહાર જશે તો નવી આવશે ને. તો ટીવી નવી લેવી પડશે. તો લેવી જ પડશે ને મમ્મીજી. નવું ટીવી આવશે તો તમને જોવાની મજા આવશે, અમને લોકોને પણ ઘરમાં સારું. અને છે ને આના કરતાં મોટું ટીવી લેવાનું છે, એકદમ 52 ઇંચનું મોટું, જેથી કરીને બધા વિઝન ક્લિયર દેખાય. વિઝન મને ન ખબર પડે બધી, પણ મોટું ટીવી લેવું છે એ વાત સાચી છે. આ બાજુના ઘરમાં છે ને આ દિવાલમાં લગાડ્યું છે મોટું ટીવી. કોણ લાવ્યું છે ખબર છે? એમની વહુ લાવી છે કરિયાવરમાં. એમની વહુ છે ને કેટલી વસ્તુઓ લઈને આવી હતી. ટીવી, ફ્રીજ, ઘરઘંટી. એના ઘરવાળાને 4 વ્હીલ પણ લઈ આપી છે. બોલો. તો ગાંડી કહેવાય. આટલું બધું થોડું લઈને અવાય ત્યાંથી. શું વાત કરો છો મમ્મીજી તમે? ગાંડા તો આપણને કહેવાય કે આપણે છે ને આ દેવાંગભાઈના લગ્ન કર્યા ને તો દામિનીના પપ્પા પાસે કંઈ માંગ્યું નહીં. એટલે શું કહેવા માંગે છે મીરા? મને કાંઈ નથી સમજ પડતી આ બધી. મમ્મીજી, તમે છે ને સાવ ભોળા છો. હવે સાંભળો, હું તમને સમજાવું. આપણે દેવાંગભાઈના લગ્ન કર્યા, જે છોકરી આપણા ઘરમાં આવી છે દામિની, એ પૈસાવાળાની છોકરી છે કે નહીં? તો પણ એ ઘરમાં કાંઈ લઈને આવી છે? ના ફ્રીજ, ના ટીવી, ના ઘરઘંટી, ના 4 વ્હીલ, ના 2 વ્હીલ, કંઈ જ નહીં. તમને અને મને છે ને એક સારી સાડી પણ એણે આપી નથી. તમે આ ક્યારે વિચાર્યું? હા, વિચાર્યું તો નથી. તો હવે વિચારો. અને આ ટીવીની વાત છે ને એ દામિની મેડમને કહો કે તમારા પપ્પાના ઘરેથી મોટું 52 ઇંચનું ટીવી અમારે જોઈએ છે. અરે પણ મીરા, એના પપ્પા પાસે થોડું આપણે ટીવી મંગાય. તમારે માંગવાનું છે, દામિનીને માંગવાનું છે. તમારે જઈને આ વાત દામિની સુધી પહોંચાડવાની છે. દીકરા, આ તો ખોટું કહેવાય ને. એવું આપણાથી ન કહી શકાય. કેમ ન કહી શકાય? કેમ ન કહેવાય? આપણા ઘરની વહુ નથી એ? એના પપ્પા પૈસાવાળા નથી? એમની એકને એક દીકરી નથી? બધું જ કહેવાય મમ્મીજી. ખબર છે, વાત કરવાનો ખાલી ટોન ફરવો જોઈએ. બાકી માણસ ગાર દઈ દે ને તો પણ વાલી લાગે, અને જો વાત કરતા ન આવડતી હોય ને તો સારી વાત પણ કડવી જ લાગે. મીરા, આ વાત તો સાચી છે. તું આમ પણ વિચારે છે ઘરમાં સારા માટે જ ને. સારા માટે એટલે 52 ઇંચનું ટીવી લેશું ને તો તમારા બંને દીકરાઓના પગારમાંથી કેટલા પૈસા કપાશે? દર મહિને આપણે EMI ભરશું, એના પૈસા કપાશે. અને નહીં ને ટીવી સારું ન નીકળ્યું તો આપણો ખર્ચો તો બધો માથે. પણ એક કામ કર ને. શું? આ એની પાસે માંગવું એની કરતાં આ બે ભાઈનો પગાર થાય ને ત્યારે લઈ લેશું. એટલે કેસમાં જ લઈ લઈ. ચૂપ. છે ક્યાં પહેલા એ કહો તો? કોણ? દામિની. કઈ કામ કરતી હશે તમને ઉપરના કઈ માળે. ખબર? તમને આ ઘરમાં કઈ ખબર હોય છે મમ્મીજી? તમે છે ને આ ઘરના મોટા છો, તમને બધી ખબર હોવી જોઈએ. આ સલાહો મારે તમને આપવાની? જો એના પપ્પાની એકની એક દીકરી છે, કદાચ ટીવી લઈને આવે ને તો એને કઈ ફરક નહીં પડી જાય. એ વાત તો સાચી છે. એકની એક દીકરી છે અને માવતર પાસે ગમે એ માંગે તો એ તો અપાવે જ ને. કેમ? અને એ પૈસા આપણા ઘરમાંથી બચી જવાના છે, તો એ પૈસા બચાવીને આપણે કાલ સવારે કઈ બીજું કરવું હોય તો કરી શકીએ કે નહીં? હા હા મીરા, આ તો મેં વિચાર્યું જ નહીં. ન જ વિચારો ને. આખો દિવસ તમે બસ ભક્તિ કરવા માર્યો છો. ભક્તિની સાથે સાથે મગજ ચલાવવું પણ જરૂરી છે પાર્થ. પાર્થ એટલે કૃષ્ણ ભગવાનની ભાષા છે. વાહ ઈશ્વર, આ તમે મને બહુ સારી આપી છો.
મારી બહુ સારું મને આઈડિયા આપી. અને ખબર ના પડવી જોઈએ કે મેં તમને શીખવ્યું છે. તમારા મનની ચાલાકી છે એવું જ લાગવું જોઈએ. બેટા હમણાં જ જાઉં દામિની પાસે હો. બીજી સાંભળો મારી વાત. એકદમ કડક થઈને કહેવાનું છે. જો આ ઢીલા પોચા રહીને વાત કરીને તો ટીવી તો નહીં આવે, પણ હું તમારી સાથે ઝઘડો કરીશ એ અલગથી. ના ના, તું મારી સાથે ઝઘડો કરે એવું તો ન જ ચાલે ને. તો જાઓ એકદમ સાસુ બનીને બતાવો મને. હા પણ પેલા ક્રૂર સાસુ. હા દીકા. ઢીલા ન પડી જતા પાછા. મમ્મી બેસો ને. કઈ જોઈતું હતું? હા એટલા માટે તો અહીંયા આવી છું. આખા ઘરમાં શોધી વળી, પણ લાગ્યું કે કદાચ બાજુના ઘરમાં ગયો છે તારી ફ્રેન્ડને મળવા માટે, એટલે હું વળી બહાર આવીને જોયું તો તું અહીંયા બેઠી હતી. હા અહીંયા જુઓ ને, પવન કેટલો સરસ આવે છે એટલે મને થયું કે અહીંયા બેસું. બહુ સરસ કહેવાય. દામિની, એક વાત કહેવી હતી તને. હા તો બોલો ને, એમાં કંઈ પૂછવાનું થોડી હોય. જે પણ હોય એ કહી દો ને, મૂંઝાવાનું ના હોય. તું તારા પપ્પાને એકની એક જ દીકરી છે નહીં? હા પણ બહુ નસીબદાર છે તારા પપ્પાને કે તું એકની એક દીકરી છો. તો પછી આ લગ્ન વખતે બહુ ઓછો કરિયાવર કેમ આપ્યો હશે? કંઈ સમજાણું નહીં મને. તમે જ તો કીધું હતું ને કે અમારે કરિયાવર નથી જોઈતો, તમે તમારી દીકરીને પહેરે લુગડે આપશો ને તો પણ ચાલશે. અને પપ્પાએ તો પહેલાં જ પૂછ્યું હતું ને કે જે પણ વસ્તુ લેવાની હોય ને એ કહી દેજો તો એ પ્રમાણે મારા પપ્પા લે. તો તમે ના પાડતા હતા ને કે તમે જે આપો એ. પણ દીકરા, આ તો બધી ફોર્માલિટી હોય ને કે દીકરીઓને જોવા જાય ત્યારે સામેવાળા પક્ષવાળા એવું જ કહે કે તમતારે તમારી છોકરી પહેરે લુગડે આપી દેજો, અમારે કાંઈ નથી જોતું. પણ દીકરીઓવાળાની ફરજ હોય છે કે ભલે સામેવાળાએ ના પાડી પણ આપવું તો પડે જ ને. હા તો આપ્યું ને, ક્યાં નથી આપ્યું પપ્પાએ. પણ એ વાતને અત્યારે શું લેવા દેવા છે? અત્યારે કેમ ઉખેડી? આ તો અચાનક યાદ આવ્યું, ઘરમાં વસ્તુ બગડી જાય ત્યારે ખબર પડે કે આ બધી વસ્તુ માંગવી પડે થોડી. તો હું શું કહું છું કે તારા પપ્પાને ફોન કર અને કે અમારા ઘરમાં ટીવી બગડી ગયું છે તો ટીવી તને અપાવી દે. પણ આપણા ઘરમાં ટીવી બગડી ગયું તો મારા પપ્પા શું કામ અપાવે? કેમ કે તારા પપ્પાએ ઇલેક્ટ્રિકની વસ્તુ કોઈ આપી જ નથી. નહીંતર બધી દીકરીઓને સાસરે વળાવે ને તો કરિયાવરમાં ઘરઘંટી, ટીવી, ફ્રીજ, સોફા, થોડું ઘણું ફર્નિચર, સોના ચાંદી, કપડાં બધું જ આપે ને. આપે, બધું જ આપે. માણસની જે રીતે પરિસ્થિતિ હોય ને એ રીતે મા બાપ કરિયાવર કરે દીકરીનું. તમને તો ખબર છે ને મમ્મી કે અમે લોકો એટલા પહોંચી વળીએ એમ નથી. આપણું ઘર જેમ સદ્ધર છે ને એમ મારા પપ્પાનું ઘર સદ્ધર નથી. છતાંય તે એમણે ફર્નિચર, થોડુંક ઇલેક્ટ્રોનિકનો સામાન, થોડુંક સોનું જે પણ થતું હતું ને એ બધું કરી દીધું. પણ આપણા ઘરના ટીવી બગડવાથી મારા પપ્પા શું કામ ટીવી લઈ દે? તો પછી આ બધું દેવાંગ કરશે? હા તો આપણા ઘરની વસ્તુ બગડી જાય તો એ દેવાંગે જ લાવવાની હોય ને. અત્યાર સુધી મને એમ હતું કે દામિની મારા જેમ ભોળી છે, એને કહીશ ને એટલે તરત માની જશે મારી વહુ. હું બધાને શેરીમાં પણ કહેતી હતી કે મારી વહુને કંઈક કહું એટલે તરત માની જાય છે. પણ આ ટીવી પપ્પાને ત્યાંથી લાવવાનું કીધું તો એમાં કેમ તકલીફ પડી? હા પણ શું કામ લઉં મારા પપ્પાને ત્યાંથી? કોઈ કારણ તો હોવું જોઈએ ને. કારણ એ જ કે તારા પપ્પાને એમ કહેવાનું કે મને કરિયાવરમાં કંઈ આપ્યું નથી તો ટીવી લઈ દો. બીજું કંઈ કારણ ન દર્શાવવાનું હોય. કરિયાવરમાં કાંઈ નથી આપ્યું મમ્મી, એ વાત તો ખોટી ને. કરિયાવર તો આવ્યો જ છે ઘરમાં. પણ ફ્રીજ, ટીવી એવું તો નથી આવ્યું ને? હા તો નથી આવ્યું એનો મતલબ શું થયું? મમ્મી તમે જ વાત કરી હતી, તમે જ કહ્યું હતું કે અમારે નથી જોતું. હા તો અને કહ્યું અચાનક હતું કે કાંઈ નથી જોતું, પણ મેં તને પહેલા પણ કીધું ને કે આ ફોર્માલિટી હોય કે અમારે કાંઈ નથી જોતું. પણ બાપની ફરજ હોય છે કે દીકરીને સાસરે વળાવો એટલે કરિયાવરમાં બધી વસ્તુ આપે. માફ કરજો મમ્મી, હું મારા પપ્પાને કહીશ ને તો મને ટીવી લઈ દેશે. હું એમની દીકરી છું, ના નહીં પાડે.
ગમે ત્યાંથી પૈસાનું સેટિંગ કરીને આપણા ઘરે ટીવી મોકલશે. પણ એકવાર કરિયાવર થઈ જાય, લગ્ન થઈ જાય ને પછી જે માંગણી કરીએ ને એને દહેજ કહેવાય. અને મારા પપ્પા છે ને એના સખત વિરોધી છે. તું જે માને તે, દહેજ માને તો દહેજ, કરિયાવરની વસ્તુ બાકી હતી એ માંગુ તો એ, તારા મનમાં જે આવે તે કે, પણ મને ટીવી જોશે. હા, કેવી વાત કરો છો મમ્મી? જુઓ, હું મારા પપ્પા સાથે વાત નથી કરવાની. તો હું પણ જોઉં છું કે તું વાત કેમ નથી કરતી ને ઘરમાં ટીવી કેમ નથી આવતું. દામિની, તે કહ્યું એ પ્રમાણે આપણે બહાર આવ્યા છીએ, એમ છતાંય તારું મૂડ સારું નથી થયું. પૂછી શકું કે શું પ્રોબ્લેમ છે? તમારી મમ્મી સાથે કઈ વાત થઈ હતી? નહીં, મમ્મી સાથે તો કોઈ વાત નથી થઈ. હા, સવારમાં મને કહેતા હતા કે એમને પેલા નંબરના ચશ્માની ફ્રેમ કરાવવાની છે, તો એકવાર ડૉક્ટરને મળી અને ચેકઅપ કરાવી લઈએ એમ. એની વાત નથી કરતી દેવાંગ. મમ્મીએ મને એવી વાત કરી છે ને કે મને થોડું અજીબ લાગે છે. જીભ લાગે છે એટલે મમ્મીએ એવી તે વળી કઈ વાત કરી તને? આપણા ઘરનું ટીવી બગડી ગયું છે ને, તો મમ્મી એવું કહ્યું છે મને કે હું મારા પપ્પાને કહું કે આપણને એક નવું ટીવી લઈ દે. શું? મમ્મીએ તારી પાસેથી મતલબ કે તારા પિયરમાંથી ટીવી લાવવા માટે કહ્યું છે? રાઈટ. પણ શું કામ? મને પણ નથી સમજાતું. મમ્મી કહે છે કે આ તો છે ને કરિયાવરમાં કહેવાય. કરિયાવરમાં તારા પપ્પાએ ટીવી નહોતું આપ્યું ને, તો હવે કે ટીવી આપે. તો ખોટી જ વસ્તુ કહેવાય ને મમ્મીની. હા, જ્યારે લગ્ન કરાવવાના હતા એ સમયે મમ્મી જ બધે એ વાતો કરતા હતા કે અમારે અમારી વહુ પાસેથી એક પણ રૂપિયાની વસ્તુ જોઈતી નથી. કરિયાવરના બાને કદાચ કાંઈ ના લાવે ને તોય ચાલશે. હા, પેરા લુગડે આવે અને એને જેવી રીતના રહેવું હોય એવી રીતના રહે. અમે કોઈ બાબતે એને રોકટોક કરીશું નહીં. અને અચાનક આવો ટોપિક મમ્મી લાવ્યા છે, સમજાતું નથી કે આ મમ્મી કરવા શું માગે છે. કોને ખબર, અચાનક એમનું વર્તન છે ને સાવ બદલાઈ ગયું. અને એમાંય તે ગમે એમ તો મમ્મી માણસ જ છે ને. માણસને અને વાતાવરણને છે ને બદલતા જરાય વાર નથી લાગતી. આ પહેલાં તો મમ્મી જે રીતે વાત કરતા હતા કે અમારે આમ નથી જોઈતું, તેમ નથી કરવું, અમારે કરિયાવરે નથી જોઈતું, પહેલાં તો બધી જ વસ્તુની ના પાડી હતી ને હવે આવી રીતે ડિમાન્ડ કરે છે. જો દેવાંગ, હું મારા પપ્પાને વાત કરીશ ને તો એ મારા માટે થઈને આપણને ટીવી પણ આપી દેશે. વાત એ નથી, પણ વાત ખોટી માંગણી કરવાનો છે. કરિયાવર રહીને કહેવાય કે જે રાજી ખુશીથી મમ્મી પપ્પા આપણને આપે. ખોટી માંગણી ન કરવાની હોય, એમાં જે આપ્યું હોય ને એનો સ્વીકાર કરી લેવાનો હોય. જો તારે છે ને હમણાં કંઈ કરવાનું નથી. મમ્મી પૂછે તો કહી દેવાનું કે વાત ચાલુ છે, બાકી બધું મારી રીતે હેન્ડલ કરી લઈશ. અને આમ પણ આમાં મમ્મી જ ખોટા છે. હા, બધાની સામે કંઈક અલગ દેખાડો કરવો અને અંદર ખાને કંઈક અલગ જ વિચારો કરવા, આ વસ્તુ તો ખોટી કહેવાય ને. તો મમ્મી સાથે ચર્ચા કરી લઈશ. અને આમ પણ હા, ટીવી તારા પપ્પાની ઘરેથી લાવવાની કોઈ જરૂર નથી. અમારા હાથમાં છે ને હજી બળ છે, ગમે ત્યાંથી પૈસા કમાઈ લઈશું. મમ્મી જ કહેતા હતા ને અત્યાર સુધી કે મારો દીકરો એ લાખોમાં એક છે. હા, ગમે ત્યાંથી એનું તો એ કરી જ લેશે, તો પછી હું મારી રીતે ગમે તે રસ્તો ગોતી લઈશ. કહેતા તો હતા કે મારા બંને દીકરાના કાંડામાં બહુ જોર છે, એ જાતે કમાઈને ઘરમાં પૈસા આપી શકે છે, વહુઓના ઘરેથી કંઈ લાવવાની જરૂર નથી. તો અચાનક બદલાઈ ગયા કેમ? મને નથી સમજાઈ રહ્યું કે અચાનક મમ્મીના મનમાં આવો વિચાર આવ્યો ક્યાંથી. કારણ કે હંમેશા મમ્મી જ આ બધી બાબતનો વિરોધ કરતા ફરે છે, એટલે કંઈક તો કારણ હશે જ, જે જાણવું પણ જરૂરી છે. તું ચિંતા ના કર, હું મારી રીતે રસ્તો ગોતું છું. ઠીક છે. અને જો હવે આમ બહાર આવ્યા છીએ તો મોઢું લટકાવીને બેસવાથી કંઈ મતલબ નથી. આપણે લોકો તો આપણી મુવમેન્ટને એન્જોય કરી શકીએ કે નહીં? એમ ઘરમાં એટલી બબાલ ચાલે છે ને તમને એવી આશા છે કે હું ખુશ થઈ જાઉં? બાલ ચાલ્યા કરે ભાઈ, હું છું ને તારી સાથે. મેં તને એવું કંઈ કહ્યું છે કે તું અત્યારે ને અત્યારે પપ્પાજીને ફોન કર, ત્યાંથી ટીવી લઈને આવ? નથી કહ્યું ને, તારા સપોર્ટમાં છું ને હું. તમે નથી કહ્યું, પણ મમ્મીએ તો કહ્યું છે ને. અચ્છા, તો ચાલ આ વાતને લઈને આપણે બંને જણા અહીંયા ટેન્શન કરતા બેઠા રહીએ તો આનું સમાધાન આવી જશે. ક્યારે આવશે? વાત કરવા માટે બહાર ઊભી છું.
અરે હા, પણ હું થોડીક વારમાં આવું છું. તમને કહીને તો ગયો તો. હા, 5-10 મિનિટમાં પાછું આવું. હો? હા. બોલ, આમ અચાનક હું કામ પડી ગયું? કેમ? કામ ના હોય તો ન બોલાવી શકું? મારા પતિ છો, ગમે ત્યારે બોલાવું. અરે ઘરે દામિની વહુ હોય, મમ્મી હોય, તો પછી એની હારે વાત કરી લેવાય ને. એવું તો વળી શું કામ પડ્યું તે આમ મને અહીંયા ધક્કો ખવડાવ્યો? કેમ? ફેરા મેં એ લોકો સાથે ફર્યા છે? હેરાની તો છો હા મારે તમારું એક ખાસ કામ હતું ને એટલે અહીંયા બોલાવ્યા છે તમે. હા તો બોલ ને. હું શું કહું છું ખબર છે? હા આ 2 મહિના પછી મારા ભાઈના લગ્ન આવે છે, તો તમે કઈ વિચાર્યું છે કે આપણે શું લેવું છે લગ્ન માટે? હા, મેં વિચાર્યું છું ને. જો તારે 3000 વાળી સાડી લેવાની છે, હું 2000 વાળી જોડી લઈ, પછી આપણે માથે પહેરવાનું સૂટ લઈ. એક મિનિટ. હા, સોનાની વસ્તુ. સોનાની વસ્તુ? હમ. સોનાની વસ્તુ તો થોડી લેવાની હોય લગ્ન. કેમ? હે? જોવો, હા મારે છે ને મારા ભાઈના લગ્નમાં સોનાની બુટી પહેરીને જવું છે. તમને ખબર છે, થોડા દિવસ પહેલા મને આવું સપનું આવેલું કે મારા ભાઈના લગ્નમાં હું સોનાની બુટી પહેરીને બેઠી હોઈશ. ત્યારે મેં વિચારી જ લીધું કે સપનું આવી જ ગયું છે ને તો આને હવે સાકાર કરી જ નાખીએ. ઈ તારી વાત હાચી, પણ હવે તને તો ખબર છે ને શું? કે આપણે નવું ટીવી લેવાનું છે. હે અશોક, હા, ટીવી ને શું કરવું છે? ટીવી સાઈડમાં રાખો ને બુટ્ટી કરવાની વાત કરો ને. પણ હવે ટીવી સાઈડમાં કેમ રાખવી? હવે તને જ આદત છે બરોબર, સિરિયલ નો ટાઈમ થાય એટલે સિરિયલ જોવાની, તો પછી બુટી કરતા ટીવી જ લેવાય ને. તમને એવું લાગે છે, પણ મેં તો છે ને આપણા ઘરનો ફાયદો વિચારીને આ વાત કરી છે. હું છે ને હંમેશા આપણા ઘરનો, આપણા લોકોનો ફાયદો થાય ને એવી જ વાત કરું. પૂછો કેવી રીતે? કેવી રીતે? ટીવી લેશું તો 6 મહિના પછી ટીવીના ભાવ વધવાના નથી. જેવી જેવી નવી નવી કંપનીઓ આવશે ને એમ જ ટીવી આપણને એ જ રેટમાં મળી રહેશે. પણ જ્યારે બુટ્ટી ગોલ્ડની, સોનાની વસ્તુ છે, સોનાનો ભાવ દિવસે 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 વધવામાં છે. 6 મહિના પછી એની એ બુટ્ટી આપણને ડબલ કિંમતમાં ફાયદો અપાવડાવશે. જ્યારે ટીવી એની એ કિંમતનું બની શકે કે એના કરતાં સસ્તું પણ મળી રહે. હા, ઈ વાત તો તારી હાચી, પણ હું એમ વિચારું છું કે ટીવી ને બુટી બે તો એક હારે કેમ લેવું? તો પેલા બુટ્ટી લેવાય ને. લગ્ન હમણાં આવવાના છે, ટીવી પછી લઈ લેશું આપણે. હા, કોઈ વાંધો નહીં, પણ આ બધાય માન છે, કારણ કે ઘરે બધાય ટીવી તો જોવે જ છે અને બધાયને ખબર છે કે હવે આપણે ટીવી લેવાની જ છે. પણ બધાને એ નથી ખબર ને કે આપણે બંને માણસ અત્યારે અહીંયા મળીને શું પ્લાન કરીએ છીએ. અરે કઈ દેવાનું, પગાર નથી થયો, નુકસાન ગયું છે, પૈસા ચોરાઈ ગયા છે, ખોવાઈ ગયા છે. માણસ પાસે હજારો બાના હોય છે આપવા માટે. હા, ઈ તારી વાત હાચી હો. આ માણસ તો ભગવાનને પગે ન લાગે ને તો એની પાસે બાનું હોય કે મારે આજે મોડું થઈ ગયું હતું ને એટલે નમતા વાર લાગે એમ છે, એટલે હું જાઉં છું. હા 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 હા, તું અત્યાર સુધી મગજ ક્યાં મૂકીને આવી હતી ઈ કહેતો? એટલે અત્યાર સુધી તે મને તારામાં આવા શબ્દો ભરેલા છે, આવા પ્લાન ભરેલા છે એવું કોઈ દી કીધું જ નહીં. અત્યાર સુધી તમે પણ તો ઇન્ટરેસ્ટ ન લીધો ને જાણવામાં, એટલા માટે. હવે હું કહું, બુટ્ટી તો તમ તારે લેવું જ બરોબર, પણ ટીવી હોતે લેવાય નહીં એવું હું કાક કરે. વળી પાછા ટીવી પર આવીને ઊભા રહી ગયા છો તમે. દેવાંગ. શું દેવા? દેવાંગને હું કહે કે ટીવી લેવાનું છે, એ બધું એની ઉપર નાખી. હા તો બરાબર છે, એ પણ જોવે છે ને ટીવી. તો ટીવી દામિની જોવે છે, મમ્મી જોવે છે, આખું ઘર જોવે છે. તમે એક કામ કરો, તમે જે વિચાર્યું છે ને બરાબર છે. તમે તમારા પૈસાનો જે પણ બાનું આપવું એ ઘરમાં આપી દેજો. રહી વાત ટીવીની તો એ દેવાંગભાઈ ઉપર ઢોળી દો કે ટીવી તારે લઈ આવવાનું છે. મારી વાત સાંભળતું. શું? આમાં છે ને આપણે કાંઈ બહાનું નથી બનાવવાનું. એટલે એમ કે હું તો બુટીનું જ કે બુટી લેવીશ, કારણ કે લગ્ન પછી તને કોઈ દિવસ એ કઈ સારી વસ્તુ મેં લઈ દીધીશ તો પછી ટીવી આવશે અને બુટી આવશે, તું તમ તાર મૂંઝાતી નહીં હો. ઠીક છે. હા, હાલું જાઓ. અજીબ માણસો છે આ ઘર. કોણ શું કરે છે ખબર જ નથી. પણ 100 વાતની એક વાત, મારા સપના પૂરા થવા જોઈએ, ભલે મને સપના આવ્યા ન હોય. હા બસ નીકળી જ ગયો છું હું. હા, આવું જ છું. ઓકે પપ્પા, લે. આ હા તમે તું? બહાર જતા હતા? હા, બહાર જતો હતો, પણ તું ક્યાં ઘરે આવતી હતી? હા, તમને જ મળવા આવતી હતી. અરે પણ ફોન કરીને હવાય નહીં. હવે તને તો ખબર છે તારા પપ્પાના કાંઈ ઠેકાણા ન હોય. હું રહ્યો એકલો, હા ગમે ત્યારે કોકનો ફોન આવે એટલે તરત મળવા હાલવા. પણ ઘરે આવતી હોય તો હાલ આપણે પાછા ઘરે જ આવી. ના, એટલો બધો ટાઈમ નથી.
પપ્પા એક પ્રોબ્લેમ ઊભી થઈ છે. પ્રોબ્લેમ ઊભી થઈ? કેમ, શું થયું? તાર તબિયત તો બરાબર છે ને? તબિયતની વાત નથી પપ્પા, પણ અમારા ઘરનું જે ટીવી છે ને એ બગડી ગયું છે. નવું લેવાનું છે અને હા, તે ટીવી લઈ લેવાય ને, પણ નવું. હવે એમાં કેમ એ પ્રોબ્લેમ કહેવાય કઈ? મારે તેમ કે હું પ્રોબ્લેમ હશે. જો ટીવી બગડી ગયું તો રિપેરિંગ કરાવી નખાય. રિપેરિંગ ન થતું હોય તો નવું લઈ લેવાય. એ તો કહેવાય ને દેવાંગ ને. મારા સાસુએ કહ્યું છે કે તારા પપ્પાને કહે કે આપણા ઘરે નવું ટીવી લઈ આપે. કરિયાવરમાં ટીવી નહોતું આપ્યું ને એટલે. ઠેક, ઈ વાત છે એમ ને? ઓહો, તારા સાસુએ તને કીધું? હા, એમને ખોટી ડિમાન્ડ કરી છે કે ઘરમાં ટીવી છે ને હવે તારા પપ્પા જ લઈ આપશે. પણ તારા સાસુ તો જ્યારે આપણે લગ્ન પહેલાં તો એમ કહેતા હતા કે તમે કરિયાવરમાં કાંઈ નહીં આપો તો ચાલશે, કરિયાવર લેવાનો જ ન હોય. અને કરિયાવર તો છે ને કાનૂની દ્રષ્ટિએ અને શાસ્ત્રની દ્રષ્ટિએ હાવ નકામી વસ્તુ છે. અને કરિયાવર જે ઘર માગે ને એ ઘરે આપણે છે ને દીકરી જ ન દેવાય. ત્યાં લગી મોટી મોટી વાતો કરતા હતા ને હારી હારી વાતો કરતા હતા ને એ કાંઈ કેમ આવું થઈ ગયું એના મનમાં? મને પણ નથી સમજાતું કે અચાનક શું થઈ ગયું. પહેલાં એ જ તે કરિયાવરની ના પાડતા હતા, કરિયાવરના વિરોધી હતા. પહેલાં તો બહુ મોટી મોટી વાતો કરી હતી, પણ મને લાગે છે કે અમારા બાજુમાં જે રહી છે ને એના ઘરે નવી વહુ આવી છે અને કરિયાવરમાં ઘણો સામાન લઈને આવી છે. તો બની શકે કે એને જોઈને મારા સાસુને એવું થયું હોય કે હું પણ મારી વહુ પાસે કરિયાવર મગાવું. હા, એ તારી વાત સાચી. આ શ્રીમંત માણસો છે ને કરિયાવર આપે, સમજ્યા? એ જો કરિયાવર ન આપે ને તો ક્યાં કાંઈ વાંધો જ છે. પછી ભલે ને આપે, લગ્ન થઈ જાય વરાદી પછી ભલે ને ધીરે ધીરે વસ્તુ આપે, પણ આ તો લગ્નમાં આપે ને શ્રીમંત માણસો લાટ બધી વસ્તુ આપે, એની હેસિયતથી વધારે આપે. એટલે પછી ઓલા ગરીબ માણસ શું બિચારે એનું અનુકરણ કરવા જાય. અને બીજા તારે હાહુ જેવાને છે ને એક દ્રષ્ટાંત મળી જાય કે એણે જો કરિયાવર આપ્યું, એની બહુ એટલી બધી કરિયાવરમાં લાવી તો મારી બહુ કેમ ન લાવી. બસ ત્યાંથી જ આ વાંધા આવે છે. કરિયાવરની ડિમાન્ડ ત્યાંથી જ નીકળે છે. જો કોઈ કાંઈ વસ્તુ આપે જ નહીં ને તો કાંઈ વાંધો જ ન આવે. જો તમારી વાત સાચી છે. આ એકબીજાની દેખાદેખીમાં છે ને આ બધું થઈ રહ્યું છે. પણ પપ્પા, મેં એમને સમજાવવાની ઘણી કોશિશ કરી. દેવાંગ સાથે મેં વાત કરી છે. એવું હોય તો તમે એકવાર મારા સાસુને વાત કરો ને, કદાચ તમારી વાત સમજી જાય. હા, હું એની અરે વાત જ કરી લઈ. હવે આ કરિયાવર બાબતે મારે વાત કરવી જ પડશે એની અરે. કારણ કે મારે કાંઈ એક ટીવી નહીં ને હું તને તારે 2 ટીવી આપી દઉં, ફ્રીજ બધું મારે આપવાની તેવડ છે કે મારે બીજું છે કોણ તારી ત્યાં. પણ કરિયાવરના નામે આપવું ને એ મારો વિરોધ છે, બીજું કાંઈ નહીં. અને આ બધા શ્રીમંતો આ માળા બોલે માઇક ઉપર એમ કે કરિયાવર દેવાનો ન હોય, કરિયાવર લેવાનો ન હોય, પણ જ્યારે અનુકરણ કરવાનું આવે ને ત્યારે એને એ પાછા આપતા હોય. કહેવામાં અને કરવામાં ઘણો ફરક હોય છે પપ્પા. કહેવા માટે તો લોકો ગમે તે કહી શકે, પણ જ્યારે એનું અનુકરણ કરવાનું હોય ને ત્યારે ખબર પડે કે કેટલી વિશે સો થાય. જો અત્યારે એ જ જમાનો છે, માણસ બોલે શું ને કરે શું, પણ આ બધામાં આપણે હેરાન થઈ રહ્યા છીએ. અરે જો હું તો તને આપી એકું કહું છું નહીં, હું તો તને આપી શોધે ને હાલો, મને કાંઈ ફરક નહીં પડે. પણ મેં તને કીધું એ પ્રમાણે કરિયાવરના નામે નહીં આપવું. એટલે એ બાબતે જ મારે વાત કરવી પડશે તારે. હા, હું અરે એને જેમ કહેવું એમ કે હું એને જો કે સમજાવી દે. આપણે કંઈ એની અરે જીભા જોડે નથી. ગમે તો તારું ઘર છે ને. શું કામ પણ આપણે આપવાનું જ ન હોય એટલે કે તમારે હવે મને કંઈ ન લઈ દેવાનું હોય. તમે તમારી સ્વ ઈચ્છાએ પોતાની ઈચ્છા મરજીથી કંઈ આપો ને તો વાત અલગ છે, પણ તમારી પાસે આવી રીતે ખોટી ડિમાન્ડ કરવી ને એ વાતમાં હું સહમતિ નથી આપતી. જો આપણે બે બાપ દીકરીનો સ્વભાવ, આપણા સંસ્કાર અને આપણા વિચારો બધા એક જ છે, સમજ્યા? કારણ કે મેં તને આવું બધું શીખવાડ્યું છે એટલે તું તો એમ જ કરવાની છો. પણ તું એ બાબતે તારે હા હું કાંઈ નહીં કહેતી, તારે ખાલી એમ જ કહેવાનું છે હા મારા પપ્પાને મેં કીધું છે, એ આયા તમને મળવા આવશે એટલે વાત પૂરી થઈ જાય. સારું, એવું જ કરીશ. તમારે મોડું નથી થતું? હા બસ હવે જાવ જ છું. મારે કોઈનો ફોન આવતો હતો ને. હાર ભાઈ કાંઈ નહીં, હવે આવીશ ને તો ઘરે એવું લાગે તો આટો તો મારી લે. ના ના, હું પણ ઘરે જાઉં ને. હવે એવું હશે ને તો હું ફોન કરીને જ આવીશ. સારું, બસ ફોન કરીને આવીને તો તારે ધક્કો ન થાય. આ બાબતે તું ચિંતા નહીં કરતી. તમે તારે હું મળી રહે તારે હાવું. બસ ઠીક છે. સારું ભાઈ. મોટાભાઈ 1 મિનિટ. હા બોલ ને. કેમ આજકાલ તમે આમ બહુ વહેલા નીકળી જાઓ છો? વહેલા એટલે
વહેલા જેટલા કામે જ આવીને એટલું સારું, તો આપણી પ્રગતિ થાય. એટલે કેમ? કેમની વાત નથી, મતલબ કે બંને ભાઈઓ સાથે જઈએ તો એમાં વધારે સારું પડે ને. આ રસ્તામાં થોડી ઘણી વાત કરવી હોય તો વાત પણ થઈ જાય આપણી. હાથે બોલ ને, તારે કઈ કામ હતું? હા, ખાસ કામ હતું કે આ મહિને જે મારો પગાર આવશે ને એમાંથી 5,000 રૂપિયા હું કાઢવાનો છું, અને તમે તમારો પગાર આવે એમાંથી 5,000 રૂપિયા કાઢીને મને આપજો. કેમ? ઘરમાં ટીવી લેવાનું છે ને. આમ પણ નાના ટીવીથી કંઈ થવાનું નથી, એટલે હવે મોટું જ લઈ લઈએ. ભાઈ ટીવી તો ઠીક, પણ હું તને શું કહું છું કે ટીવી કરતા છે ને મારે એક તાર ભાભી હાટું નાની બુટી લેવાની છે. મેં પ્રોમિસ કર્યું હતું. પ્રોમિસ? અરે મોટા ભાઈ, કેવી વાત કરો છો તમે? હા, ઘરમાં ટીવી માટેની માથાકૂટ ચાલી રહી છે. ભાભી આટલા સમયથી જીદ કરી રહ્યા છે, અને હવે જ્યારે ટીવી લેવા માટે હું એગ્રી થયો છું, તમારે એગ્રી થવાની જરૂર છે, ત્યારે તમે બુટી લેવાનો વિચાર કરો છો? સો મારી વાત સાંભળ. ઘરમાં આ બધા કરતા વધારે કામ કોણ કરે છે? કોણ કરે છે? હા, બંને વહુઓ. બંને વહુઓ કરે છે, તો પછી મારે પણ મારી પત્નીને બુટી લઈ દેવી જોઈએ. પણ હવે ભાભીની જીદ છે. ઘરમાં સૌથી વધારે ટીવી કોણ જુએ છે? ઈ તો તાર ભાભી જ જોવે છે. તો બરોબર. પછી આખો દિવસ સાથ નિભાના સાથિયા, પછી આ પેલી નવી આવી છે કઈ, હે, અનુપમા ની બધી. હા, અનુપમા ના ને તે આખો દિવસ એ જ ચાલતું હોય છે. પણ તો પછી છે ને ભાભી માટે થઈને તમારે જો ટીવી માટે પૈસા આપવા હોય તો સહિયારી મિલકત વસાવી. અરે ભાઈ, તું બધાય કાઢ તો હું વાંધો ને, કા તારા હાહરા ને કે ને એકાદું ટીવી મોકલાવે. આમાંય તે મારા સસરાની પાછળ પડી ગયા છો તમે લોકો. તમે આવી વાત કરો છો, મમ્મી આવી વાત કરે છે. આ શું છે? શું મને કહેશો? એમાં એવું છે કે આ તારા લગ્ન જ્યાં તો વધારે સામાન નથી આપ્યો ને એને, એટલે એને નથી આપ્યો, પણ પછી તો લગ્ન થઈ ગયા ને. તો હવે લગ્ન થઈ ગયા પછી એમની પાસેથી કઈ માંગવાનો હક કે અધિકાર આપણો નથી. કેમ? હે? એની દીકરી અહીંયા જ રહેવાની છે, ખબર છે ને? હા, તો એક કામ કરો, હા, તમે તમારા સસરા પાસેથી 5,000 રૂપિયા લેતા હો, હું મારા સસરા પાસેથી 5,000 રૂપિયા લઈ આવું, ચાલશે? મારા હાહરા ને વસ્તુ હું કામ નાખશો? કેમ? એને તો કેટલી વસ્તુ આપી છે ખબર છે ને? હા તો- એકવાર તો એને ઉશીના પૈસા કેટલા બધા આપ્યા હતા. હા, તો એ પાછા આપી દીધા ને આપણે પાછા. પાછા આપી દીધા, પણ જરૂર હતી ને ત્યારે એણે પૈસા આપ્યા. પણ તારા હારા પાસે કોઈ દી આપણે 1 રૂપિયો ઉછીનો લીધો? હું તો એમ કહું છું કે તમે તાર બધા ઉછીના પૈસા છે ને તાર હારા નથી લઈ, આપણે પછી દઈ દેવું. હા, તો ચાલશે. ઉછીના પૈસા લાવવાની મને કોઈ વાંધો નથી કે કઈ પ્રોબ્લેમ પણ નથી, પણ મારા સસરા તમે જેટલા રૂપિયા માંગો છો ને એટલા રૂપિયા આપી શકે એમ નથી. અને આમ પણ હા, તમારી પાસેથી હું માંગુ અત્યારે, લાવો ને 25,000 રૂપિયા, તો મળશે ખરા? છે તમારી પાસે હયાતમાં? ના જોવે, કોઈની પાસે ના મળે ભાઈ. જો મારી વાત સાંભળ તું. તમે મારી વાત સાંભળો. ટીવી લાવવાની હોય ઘરમાં તો સહિયારી લેવામાં આવશે. બાકી જો ભાભીને ટીવી જોવી હોય ને મારા સસરા પાસે માંગણી કરવી હોય ને તો એ જીત ક્યારેય પૂરી નહીં થાય. અરે એમ થોડું કઈ હાલે? તો કેમ ચાલે? મારી વાત સાંભળી, વડીલ કહેવાય, ભાભી એટલે માં સમાન કહેવાય, બરોબર? અને તું એનું અપમાન કરે, જરીક વિચાર તો કર તું. હું અપમાન કરું છું? તો પછી અપમાન તો ભાભી કરી રહ્યા છે. આ ઘરમાં બધાને ચડાવી રહ્યા છે. અને આમ પણ હા, દામિની બિચારી માનું છું કે કરિયાવરમાં કઈ ઓછું લાવી છે, અને તમે જેટલી જીદ કે અપેક્ષા રાખીને બેઠા હતા એટલું કઈ નથી લાવી. પણ છતાંય તે હા, એની સગવડતા પ્રમાણે એને એ લોકોને જેટલું પરવડતું હતું ને એ બધી જ વસ્તુ મારા સસરાએ લઈ આપી છે. અને બાકીની વસ્તુ ઘરમાં એ સમયે હતી જ મારા ભાભી વખતની. એટલે આપણે જેને ખોટો ખર્ચો કરાવ્યો નથી એટલે સંભળાવવાની કોઈ જરૂર નથી. જો મારે એમાં એવું છે કે મારે બુટી તો લઈ જ દેવી પડશે, સમજો? એમાં નથી હાલે એમ. તો હું પણ બુટી લઈ દઈશ મારી પત્નીને મારા પગારમાંથી. આપણે છે ને બંને ભાઈઓ ઘરમાં પૈસા આપવાનું બંધ કરી દઈએ. આમ આવી રીતે કેમ હાલ છો? તો તમે આવી રીતે કેમ ચાલો છો મને એ નથી સમજાતું. નો સમજાય તો તું સમજી જા, બરોબર? કારણ કે તાર ભાભી છે ને એ છે ને એક કઈ વાતે માને એમ નથી. તું છે અચ્છા, ને મારા ઘર ભાંગવા બેઠો છો. હા, તમે છે ને ભાભીના નામનું ચાવી ભરેલું રમકડું બની ગયા છો. જેટલી ચાવી ભાભી ભરશે એટલું જ બકબક બકબક કરશો. ચાલો ચાલો, હવે છે ને કાઢી કાઢો, ચાલો આપણે જઈએ કામે. ટીવી તો જો હે, બરોબર? મારે તમારી સાથે આવવું જ નથી. તમારે જે કરવું એ કરો, જાઓ. તે પણ વૈયા આવી છે, મને ખબર છે. પેલા રાજુભાઈ ને હારે આવે, લે પાછો મારી હારે વળ ખાઈશ. આ બે ને કંટાળો આવે છે. ભગવાનનું નામ પણ કેટલુંક લેવું.
ભગવાન એમ કહેતા હશે કે થોડીક વાર તો મને જપવા દે, કેટલીક વાર મને યાદ કરીશ. જય શ્રી કૃષ્ણ વેવાણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે વળી આમ અચાનક આવ્યા? બસ મને એમ છું કે આટો મારતા જાઓ, મારી દીકરીનું ઘર છે એટલે આ બાજુ નીકળ્યો છું, આટો મારતો જ તમે જુઓ છો. તમે આવ્યા તો ખરા, પણ હા, ટેમ્પો આવ્યો છે? ટેમ્પો? અરે હું તો પણ ગાડી લઈને આવ્યો છું, ટેમ્પામાં નથી આવ્યો. ટેમ્પામાં કઈ મારે, હું થોડો ટેમ્પો ચલાવું છું, મારો કઈ થોડો ધંધો છે જે ટેમ્પો લઈને આવવો. અઘરી નોટો છે આ દુનિયામાં બધા. આખી દુનિયામાં દીકરીના બાપ બધા તમારા જેવા જ હશે? હા, વેવાય તો આવા જ હોય ને, બે હાથ હોય, બે પગ હોય, એમાં શું હોય? કઈ હું વેવાય ને કઈ શિંગડા પૂછડા હોય? ના ના, એવું તો ન હોય, પણ ઘણી જગ્યાએ એવું જોયું છે કે વેવાઈ બહુ સારા હોય છે, કે દીકરીઓની ખ્વાહિશો પૂરી કરે છે, એટલે ફરમાઈશ. એટલે હું મેં, તમે વાત શું કરો છો? એમ ચોખ્ખી વાત કરો ને. મેં મારી દીકરીની ઈચ્છા કઈ નથી પૂરી કરી. લ્યો. હા, એમાં એમ છે ને વેવાઈ કે તમારી દીકરીએ તમને વાત તો કરી જ હશે. મને એમ હતું કે એટલે તમે આટલા દિવસ પછી અહીંયા મળવા આવ્યા છો એને, ખુશ ખબર આપવા એને. ઠેક. હા હા, એ ટીવી માટેની વાત કહો ને તમે. ટીવી. હા એમ. અરે બાઈ. હવે મેન મુદ્દા પર આવ્યા છો, જો. એટલે દામિની વોવે તમને વાત કરી જ છે એમ ને? હા, મને જો વેવાણે એને બધી વાત કરી છે હા કે મારા સાસુએ માંગણી કરી છે ટીવી લેવાની. હા. તો તમે માંગણી કરી છે ટીવી લેવાની? લે એમાં શું થઈ ગયું? હવે ઘરમાં જો ને, હું જ વિચાર કરતી હતી તમારા આવ્યા પહેલા, બરાબર. આ કેટલા દિવસથી સત્સંગમાં જાવ એ બરાબર છે, ભગવાનનું નામ લઉં એ બરાબર છે, પણ ઈશ્વર એમ કહે છે કે આખો દિવસ મારું નામ લેશે તો કામ ક્યારે કરશે બીજા? હા, તે કાંઈ વાંધો નહીં. ભલે ને તમે માંગણી કરી, પણ તમે એના એ વ્યક્તિ છો જે લગ્ન પહેલા તમે એમ કરતા હતા કે દીકરીના બાપે છે ને દીકરી દે ને એટલે એમ કહેવાય કે અમૂલ્ય વસ્તુ અમને એણે આપી દીધી, પછી એને કાંઈ દેવાનું આવતું જ નથી. આ સોનું, આ ટીવી, આ ફ્રીજ, આ ગાડી, આ બધું એ દીકરીની સામે આ બધું આવ તુચ્છ ગણાય, એક આમ રજકડ સમાન ગણાય, એમ તમે વાત કરતા હતા. અને તમે ત્યાં લગી કહેતા હતા કે જે ઘરમાં દીકરી પાસે કરિયાવરમાં કોઈ વસ્તુ માગે ને એ ઘરમાં છે ને દીકરી દેવાય જ નહીં. ત્યાં લગી તમે કહેતા હતા ને. અત્યારે તમે એમ કહો છો કે દામિનીને કે તાર પપ્પાને કહે કે ટીવી લાવી દે, તો એ માંગણી બરાબર ન કહેવાય. તમે કહેતા હતા કાંઈ અને અત્યારે કરો છો કાંઈ. નરેશભાઈ, આ કળિયુગ ચાલે છે ભાઈ, એટલે માણસો કે કાંઈક, કરે કાંઈક અને હોય કાંઈક. એટલે આ તો ફોર્માલિટી હોય કે દીકરીના જ્યારે સામેવાળા પક્ષના જ્યારે જોવા આવે દીકરીને, ત્યારે સામેવાળા એવું જ કહે છે કે અમારે કાંઈ નથી જોતું, ખાલી તમે દીકરી આપો એટલે બહુ થઈ ગયું. પણ આ બધું છે ને કહેવાનું હોય, પણ દીકરીના બાપે વિચારવાનું હોય કે છે ને ખાલી હાથે દીકરીઓ ન મોકલાય. કરિયાવરમાં અત્યારે કેટલો જમાનો તો જોવો ક્યાં બદલાઈ ગયો છે. આ બાજુમાં અમારે 2-3 ઘરમાં લગ્ન થયા છે, ઓહો કેટલી વસ્તુ કરિયાવરમાં લાવી. માણસો આંખ ચાર કરીને જોયા કરે કે આના બાપ પાસે કાંઈ નથી, છતાં પણ આ માથે દેવું કરીને કેટલી વસ્તુ લઈ આવી. તમારે એવી તકલીફ તો નથી ને? આમ તો તમે સદ્ધર છો ને, અને એકલી એક દીકરી છે તમારે. એમાં એવું હોય, જે બાપે કરિયાવર આપ્યો ને ઓલે તમારા બાજુવાળા ઘરે, એ કેવાને આપ્યો હોય, દીકરી કોની ઘરે આપી હોય, કોના હાથમાં આપી હોય, કે જે જમાઈમાં કાંઈ દમ ન હોય, જે વેતા વગરનો હોય, જે કામ કરતો ન હોય, જેને હાથ પગ હોય છતાંય હાવ ભાંગલ હોય, અને એનામાં કોઈ આવડત જ ન હોય કોઈ પ્રકારની, અને ઢગલાનો ઢ હોય, એને કોઈ જાતની કમાવાની તેવડે ન હોય, એવા લોકોને જ કરિયાવર આપે દીકરીનો. એટલે વેવાઈ, તમે એવું કહેવા માંગો છો કે મારો દીકરો એવો છે એમ? એટલે જ હું તમને કહું છું એવો નથી. તો પછી એને કહેવાય, એનામાં જો આવડત હોય ને, એનામાં જો કંઈક કમાવાની તેવડ હોય ને, તો એના પૈસાનું ભલે ને નાનું એવું ટીવી લાવે, પણ એના પૈસાનું હોવું જોઈએ. મોટે તમે કહો ને કે મારી દામિનીનો બાપ આવું લુખ્ખો છે એમ? કઈ છે નહીં તેવડ કે દીકરીને વસ્તુ આપે? જો મારે છે ને આવું ટીવી નહીં, ટીવી ફ્રીજ બધું હું લાવીને તમને આયા આપવું એટલી મારી તેવડ છે. પણ મને એમ થયું કે હું
આપણે બે તો જો કરિયાવરના વિરોધી હતા અને તમે આવી માંગણી કરો છો એટલે હું તમારી હારે ચોખવટ કરવા આવ્યો છું. તો હું તમને ટીવી તો આપીશ જ, હું ના નથી પાડતો. ટીવી હું તમને આપીશ, તમે જો એટલું બધું માંગણી કરતા હો. અને મારી દીકરીનું ઘર છે ને મારે ક્યાં કોઈ દુશ્મનને આપવું છે, મારે તો મારી દીકરીને આપવાનું છે. એટલે હું ટીવી આપીશ, પણ આજે તમે માંગણી કરીને એ યોગ્ય નથી. માંગણી એટલે તમારી દીકરીને આપો છો, આ કાંઈ મને નથી આપતા. હા તે કાંઈ વાંધો નહીં. હવે જો તમારે એમ જ હોય કે હું ટીવી આપું જ મારી દીકરીને, તો હું આપીશ બસ ટીવી. હવે રાજી ને તમે? પપ્પા ક્યારના વાત કરે છે, ખબર નહીં શું વાત થઈ હશે. દામિની, પપ્પા તમારી જ રાહ જોતી હતી. થઈ ગઈ ને વાત? હા થઈ ગઈ વાતો. સારું થયું. આ શું વાત કરી, માની ગયા ને? અરે પાણી હોય ને પાણી, એમાં આપણે પથ્થર મૂકવી ને તો એ ગળી જાય. બાકી આ તારી સાસુ ન ગયા. કેટલું એને મેં સમજાવ્યા કે આ તમે ખોટી માંગણી કરો છો, આ માંગણી કરવાની ન હોય. અને છતાંય એને તો બસ એક જ વાત પકડી રાખી કે તમારે તો ટીવી દેવું પડે, એ તમારી ફરજ છે. અને આપણે મેં એમ કીધું, તમે લગ્ન પહેલાં તો એવું બોલતા હતા કે આ બધું નકામી વસ્તુ છે, કરિયાવર ન દેવાનો હોય. હવે પાછા તમે માંગણી કરો છો. એ કે એ તો બધી ફોર્માલિટી હતી, એ તો બધું બોલવું પડે. એનો મતલબ તો એમ જ થયો ને કે મારા સાસુએ તમારી વાત ન માની, તમારી વાતને નકારી દીધી. પપ્પા જો મારા સાસુ ભલે ગમે તે કે, પણ મેં નક્કી કરી લીધું છે તમારે કાંઈ ટીવી આપવાનું નથી. ના ના બેટા, પછી એક નાની એવી જો વસ્તુમાં ઘરમાં ઝઘડા થાય અને તારી હાહુને ન ગમે તો એવું શું કામ કરવું જોઈએ? આપણે આપણી રીતે સમજાવ્યા, મેં સમજાવ્યા, તે બધી એની હારે વાત કરી જોઈ. પણ હવે તારા હાહુને હવે આજુબાજુવાળાએ કહ્યું કે ચડાવ્યા છે એટલે એ ચડી ગયા. બાકી આપણે એવી નાની વસ્તુમાં છે ને આપણે ન પછી પાછી પાણી કરાય. તો મારા સાસુ બુદ્ધિ વગર ના કહેવાય? આવી રીતે કોઈ વાત કરે ને માની જવાય? એમ તો હું પણ વાત કરું છું ને, તો કેમ મારી વાત નથી માનતા? તમે સમજાવ્યા તો તમારી વાત નથી સમજતા. પપ્પા વાત ટીવીની નથી, વાત પૈસાની છે. જુઓ અત્યારે તો એમને ટીવી માંગ્યું છે, ચાલો તમે આપી પણ દેશો, પણ એમની ડિમાન્ડ પૂરી ન થઈ તો? આજે ટીવી માંગ્યું છે, કાલે ફ્રીજ માંગશે, પછી વોશિંગ મશીન, પછી તો એક સમય એવો આવશે કે ઘરે માંગી લેશે. તો શું એક પછી એક ડિમાન્ડ પૂરી કરતા રહેવાનું? આ એક ડિમાન્ડ પૂરી કરો ને એટલે બીજી ડિમાન્ડ કરે. આપણે એવું કંઈ કરવું જ નથી. અરે ના ના, હવે જો આપણે આ ખાલી ટીવી માંગ્યું, ત્યાં હું એને મળવા ગયો, તે એને હોતે વાત કરી, તે હોતે વિરોધ કર્યો, મેં વિરોધ કર્યો. તો ટીવી બાબતે એને એમ થયું હોય કે જો એટલું બધું ખાલી ટીવી બાબતે આ લોકો વિરોધ કરતા હોય તો આની પાસે થોડી બીજી માંગણી કરાય. અને આમ જો એ ભલે માંગણી કરે, આપણે દેવાંગ કુમાર તો હારા છે ને. દેવાંગ કુમાર તને કોઈ દિવસ કંઈ કહે છે? એ કાંઈ નથી કહેતા, પણ એ તો બિચારા સવારે ઓફિસે જતા રહે છે ને રાત્રે ઘરે આવે છે. આખો દિવસ ઘરે મારે રહેવાનું હોય છે અને મારા સાસુનું આ વર્તન મારાથી સહન નથી થતું. જ્યાં સુધી એમને સામે રોકડો જવાબ ના આપો ને ત્યાં સુધી એ નહીં સમજે. જો બેટા એવું કંઈ નહીં કરતી હો તું. આપણે છે ને એવું કંઈ ઘરમાં કરાય જ નહીં. તને શું કામ ના કરે? મારા સાસુને એમ છે કે આપણે એમના જેટલા પહોંચી વળીએ એમ નથી, એવી પરિસ્થિતિ નથી ને આપણી, એટલે નાના માણસોને દબાવ્યા કરશે, હેરાન કર્યા કરશે. પણ એવું કંઈ નહીં થાય. અરે ના ના, આને તને કોણે કીધું કે હું નાનો માણસ છું? અરે હું તો મારી દીકરીનો બાપ છું, અને દીકરીનો બાપ તો છે ને બહુ એટલે બહુ ધનવાન કહેવાય. એટલે એમ નહીં સમજતી હું નાનો માણસ છું, સમજ્યા? પપ્પા મારી નજરે તમે ધનવાન જ છો, પણ મારા સાસુ જે વાત કરે છે ને એ ખોટી છે. એમની આ જીદ હું ક્યારે પૂરી નહીં થવા દઉં. અરે ના ના, તારે જો આમાં હવે કાંઈ વચ્ચે પડવાનું નથી. ટીવી તમ તારે આવી જાય અને હારા મારું ટીવી આવી જાય. તું એને હવે એક શબ્દ નહીં કહેતી, અને જેમ તું પહેલાં રહેતી હતી ને એમ જ રહેવા મળી છે. આ બાબતે તારે કાંઈ શિખામણ નથી દેવાની. હવે એ બાબતે તારે હાવ કાંઈ વાત જ નહીં કરવાનું. શું કામ નહીં? બિલકુલ નહીં. જુઓ પપ્પા, આ તો સીધી એવી વાત થઈ ને કે ટીવી જો વહુના ઘરેથી મગાવવું પડે ને તો એમના દીકરામાં કાંઈ જોર નથી, કંઈ દમ નથી કે કંઈ કમાઈ શકે. અરે જો તું આ મને કીધું, પણ આ દેવાંગ કુમારને આવું નહીં કહેતી. ગમે પુરુષ હોય એને આપણે એમ કહેવી ને તારામાં કાંઈ જોર નથી ને તું નમાલો છો તો એનું સમાન ખવાય. બિલકુલ નહીં કહું, દેવાંગ તો સારા જ છે, પણ મારા સાસુને તો કહેવું પડશે ને. કોઈને નહીં કહેતી, મેં કીધું ને તને. બસ હાલ, હવે મારે છે ને મોડું થાય છે, હું જાઉં. ઠીક છે પપ્પા. બાવન ઇંચનું લાગતું તો નથી, પછી ખબર નહીં.
મીરા હા મમ્મીજી. બેટા હું મંદિરે જાઉં છું. આ ટીવી નું જરાક કરી દેજો હરખું. શું કરી દઉં સરખું? કેમ વળી શું કરી દઉં એટલે કેટલું સરસ ટીવી છે નહીં? આવું ટીવી તો પહેલાંય નહોતું આપણે. સારા ટીવી ક્યારેય જોયા છે જીવનમાં? જાઓ બહાર નીકળો, શોરૂમમાં એક કરતાં એક ચડિયાતી કંપનીઓ અને ચડિયાતા ટીવી મળે છે. આ ટીવી તો એમની પાસે કાંઈ નથી. દીકરા એક તો મહેંગું આપણે લેવું છે અને એમાં શું થઈ ગયું આટલી તો આટલી ચલાવી લેવાની હોય. આ પહેલાં કરતાં સારું દેખાય છે આમાં નહીં? એ તો કહ્યું તમને, તમે દુનિયા જોઈ નથી ને એટલે એવું લાગે છે તમને. મમ્મીજી બહાર નીકળો તો ખબર પડે ને કે ટીવીની કેટલી કંપની છે, કેટલા મોડલ છે, કયું ટીવી સારું આવે. આપણે તો શું જેવું આવ્યું એવું વધાવી લીધું. કોઈએ જાણ કરવાની કોશિશ પણ કરી, કોઈએ વિચાર પણ કર્યો કે આ કેટલા ઇંચનું છે. ધીમે બોલ, જો દામિની સાંભળી જશે ને તો પાછી કહેશે એક તો વસ્તુ ઘરમાં જોઈએ છે અને આ લઈ આવ્યા છે તોય હક નથી કરતા. તો કાંઈ નવાઈ નથી કરતા. એ પણ આ ઘરમાં રહે છે, ટીવી જોવે છે, લાઇટ બિલ પણ આવે છે, એટલે છે ને જે કરે છે એ બરાબર જ કરે છે. અને સાંભળે તો હું તો કહી દઈશ 52 ઇંચના ટીવીની વાત હતી, આ 2 ઇંચ ઓછું છે. 52 માંથી 2 ઇંચ એટલે 50? હા છે હોય ઈ. આપણે ટીવી જોવાથી મતલબ છે ને. હું મંદિરે જાતી હતી ને આ વળી તો પછી બ્લેક એન્ડ વ્હાઈટ મંગાવી લેવાય ને. ટીવી જોવાથી જ મતલબ હતો. આપણે છે ને કલરવાળા ચશ્મા આંખોની સામે પહેરી લેવાના હતા. એટલે છે ને ટીવી ભલે બ્લેક એન્ડ વ્હાઈટ હોય પણ આપણને બધું કલરવાળું દેખાય. એ જમાનો તો ગયો ને. તો આ જમાનો ગયો છે. તો પણ તારે કેવું જોઈએ ને કે કેવી ટીવી લેવાની. એ તો મને ખાલી એટલું જ કીધું તું કે ટીવી મંગાવવાની છે આપણે. કંઈ વાંધો નહીં, હવે આવી ગયું તો આવી ગયું. પણ ટીવી જોવા માટે ટાઈમ રહે તો ને મમ્મીજી. ઘરમાં એટલું કામ છે ને કે ટીવી જોવાનો મારી પાસે ટાઈમ જ નથી. તારે શું કામ હોય? આ બંને દેરાણી જેઠાણી છો. તમને ખબર નથી 15 દિવસથી વોશિંગ મશીન બગડી ગયું છે. કપડાં ધોઈ ધોઈને મારા હાથ દુખવા લાગ્યા છે. પણ આ ઘરમાં કોઈને મારી તો પડી જ નથી. હું બોલું એટલે કોઈને ન ગમે. અરે મીરાવો, આ વોશિંગ મશીન એ પાછું હારો ઊભું છે બગડવાનું. તો કેટલા દિવસ થઈ ગયા જાતે કપડાં ધોવા પડે છે મારે. મમ્મીજી એક કામ કરો ને. એક કામ કર, દેવાંગને કાં તો હું અશોકને કહું કે એના કોઈ ઓળખાણમાં રિપેરિંગ વાળો હોય ને તો રિપેરિંગ કરાવી નાખે. કેટલી વખત રિપેર કરાવશો? 1 વખત, 2 વખત, 3 વખત? મમ્મીજી તમને ખબર છે વસ્તુ એક વખત ખરાબ થઈ જાય ને પછી તમે એને વારે વારે રિપેર કરાવ્યા જ કરો ને તો પણ એ બરાબર પ્રોપર રિઝલ્ટ ન આપે. પણ તોય દીકરા આ ઇલેક્ટ્રિકની વસ્તુ કેટલીક ઘરમાં લાવવાની, રિપેરિંગ કરાવ્યા કરવાની. હાવ ખરાબ થઈ જાય ને પછી નાખી દેવાનું, બીજું શું હોય ભંગારમાં. એના કરતાં મારી પાસે એક બહુ મસ્ત આઈડિયા છે. જો તમે હા પાડો ને તો વોશિંગ મશીન પણ નવું આવી જશે અને આને છે ને ઠીક કરાવવાની કોઈ જરૂર નથી, સીધું ભંગારમાં જશે. તારી પાસે પાછી નવી આઈડિયા આવી આ માટે? હવે આવે છે. કહી જ દે એટલે કામ પતે એક ઝંઝટ. તું એમ કહે છે ને કે આ કપડાં ધોઈ ધોઈને મારા હાથ દુખે છે, પણ મારી વહુના હાથ ક્યારેય દુખવા ન જોઈએ. દામિની. દામિની? કેમ દામિની પાછી? ધીમે બોલો ને, તમે જ કહ્યું ને કે ઘરમાં છે. મમ્મીજી હા, હું શું કહું છું ખબર છે? આપણે દામિનીને કહીએ કે એના પપ્પાના ઘરે જઈને વોશિંગ મશીન લઈ આવે. અને આ વખત છે ને ટીવી જેવું નહીં કરતા. વોશિંગ મશીન કઈ કંપનીનું આવશે, કેટલા કિલોનું આવશે, ડિઝાઇન પણ કેવી આવશે ને એ હું નક્કી કરીશ. અરે પણ મીરા, આ ટીવી લીધું એને હજી 15 દિવસ થયા છે, ત્યાં આપણે વોશિંગ મશીન થોડું કહેવાય એને? શું કામ ન કહેવાય? લગ્નમાં આમ પણ કાંઈ લઈને આવી નથી તો હવે ધીમે ધીમે એક એક વસ્તુઓ લાવશે તો જ કર્યાવર ભેગો, તો જ બધું ભેગું થશે ને. તમે વિચાર કરો ને મમ્મીજી, આ દેવાંગભાઈ અને અશોક બિચારા કેટલો ખર્ચો કરે, કેટલીક મહેનત કરે, આખો દિવસ ગધા મજૂરી કરે ને ત્યારે માંડ કરીને ઘર ચાલે છે. હવે એમાં વોશિંગ મશીન લેશે તો આપણા ઘરમાં તો નુકસાન જ આવશે ને. એના કરતાં બહેતર કે તમે દામિનીને કહો ને વોશિંગ મશીન ફ્રીમાં પણ આવી જશે અને આ જૂનું છે ને આ ઠોઠું એને ઠીક પણ નહીં કરાવવું પડે. હવે ટીવી લેવાની હતી તો એનો બાપ મળવા આવ્યો હતો અને કેટલી વાત કરી ગયો. આ તો હું કડક રહીને એટલા માટે આ ટીવી આવ્યું, નકર ઈ એનું આવત. તો હવે કડક રહ્યો ને, હજુ શું વાંધો છે કડક રહેવામાં? અને રહી વાત આ ટીવીની, તો આપણી પસંદનું ટીવી છે નહીં. આ તો ઠીક હવે કામ રોડવીએ છીએ. બાકી હવે વોશિંગ મશીનની વાત આવે ને તો એકદમ કડક સાસુ થઈને તમારે બધી જ વાત કરવાની છે. એટલે વોશિંગ મશીન આપણા ઘરમાં આવી જશે. હારું મીરા, આવું જ કરીશ. વોશિંગ મશીન પણ દામિનીને કહીશ કે એના બાપ પાસેથી મંગાવી લે. લાગવું ન જોઈએ કે તમે છે ને એની પાસે બધી વસ્તુઓ કઢાવવા માંગો છો. ખબર છે ને કેસ થઈ શકે. હા ઠીક છે, હવે મંદિરે જાઓ. અરે મહેશભાઈ કેમ આવી વાત કરો છો? ના ના, પહેલા ક્યારે આવું બન્યું નથી ને. હા એક મોકો આપો, હું
ચેક કરાવી લઉં છું. હા હા, મળીએ કાલે. ઓકે, ચોક્કસ. હા, જય શ્રી કૃષ્ણ. દેવાંગ, મેં એક નિર્ણય લીધો છે. શેનો નિર્ણય લીધો છે? હું આ ઘરમાંથી નોખી થવા માંગુ છું. દામિની, કેવી વાત કરે છે તું? ઘરમાંથી નોખા થવું એટલે જો હા શક્ય નથી. કેમ શક્ય નથી એટલે? મતલબ શું કામ કોઈ કારણ વગર આપણે નોખા થવું જોઈએ? આપણો પરિવાર છે, આપણી તાકાત છે, અને પરિવારમાં બધા સાથે મળીને રહે. હા, એકબીજાને સહાય કરે, એકબીજા સાથે પ્રેમ, લાગણી, ભાવ, આ બધું મળતું રહે એકબીજાને, તો એ જ જરૂરી છે ને. હા, તું અને હું આપણે નોખા થઈ જઈશું તો પરિવારમાં બીજા બધા લોકોનો પણ વિચાર કરવો પડે ને આપણે. હંમેશા આપણે શું કામ કોઈનું વિચારી? અને પરિવાર એક ક્યારે થાય છે ખબર છે? જ્યારે પરિવારમાં એકતા હોય, એકબીજાના માટે વેર હોય. તો મને નથી લાગતું કે એને પરિવાર કહેવું જોઈએ, કે પરિવાર કહેવાના લાયક હોય. એકતા તો છે જ ને. મારે મોટા ભાઈને હા ક્યારેય કોઈ પણ વાતને લઈને ક્યારેય કંઈ માથાકૂટ નથી થઈ. હંમેશા દરેક પરિસ્થિતિમાં મોટા ભાઈ મને સપોર્ટ કરે છે, હું એમને સપોર્ટ કરું છું. તો પછી બંને ભાઈઓ એકબીજાથી નોખા કેવી રીતે થઈ શકે? તમે ના થઈ શકો, પણ બની શકે કે બાયુમાં એકતા ન હોય, એકબીજાની સાથે મન ન મળતા હોય. તો થોડું ઘણું જતું આવતું કરી દેવું જોઈએ ને શું દામિની. કામ? મારા પપ્પાએ જો હમણાં ટીવી લઈ આપ્યું છે, અને એટલામાં તમારા મમ્મી અને ભાભી પ્લાનિંગ બનાવતા હતા કે હવે વોશિંગ મશીન પણ લેવું છે, અને એ પણ મારા પપ્પા લઈ દેશે. કેમ? મારા પપ્પાએ ઠેકો લઈ રાખ્યો છે કે આપણું ઘર ચલાવી આપે? કે પછી તમારા મમ્મીએ માની લીધું છે કે એમને બંને દીકરામાં કમાવાની તેવડ નથી? દામિની, આવી વાત કેમ કરે છે તું? સાચી વાત કરું છું. આ ટીવી વાળી વાત છે ને એ પણ ભાભીએ જ કરી હતી મમ્મીને, કે દામિનીના ઘરેથી મગાવી લ્યો. મતલબ એ કે અત્યાર સુધી આપણે લોકો વિચારતા હતા ને કે મમ્મીની અંદર આટલું બધું પરિવર્તન ક્યાંથી આવ્યું, તો એનું કારણ આ ભાભી જ છે. નહીં, એનું કારણ મમ્મી પોતે પણ છે. હું તમને કંઈ કહું અને તમે તરત માની જશો. બાજુવાળાના ઘરમાં નવી ગાડી આવે ને હું તમારી પાસે ડિમાન્ડ કરું કે મારે પણ ગાડી લેવી છે, તો તમે મારી વાત માની લ્યો. ન માનો ને, પરિસ્થિતિને જોઈને ચાલવાનું હોય ને, તો તમારા મમ્મીએ ભાભીની વાત કેમ માની લીધી? મમ્મીને ખબર નથી પડતી? આમાં વાંક પણ મમ્મીનો એટલો જ છે, ભાભીના એકનો નથી. અરે કોઈએ કીધું અને મમ્મીએ માની પણ લીધું, એમ તો હું પણ કહી દઉં કે આ બાજુવાળાએ ગાડી લીધી છે તો આપણે પણ એક ગાડી લઈએ, તો તમે મારી વાત માની લેશો? નહીં જ માનો ને, તો પછી મમ્મીને નહોતી ખબર કે મારા પપ્પા બિચારા એકલા રહે છે, એટલું બધું કમાઈ ન શકે, ઉંમર થઈ ગઈ છે એમની, એ પોતાનું કરીને માંડ ખાય છે. અને એમાં ટીવીનું કહ્યું તો ટીવી પણ લઈ આપ્યું પપ્પાએ. અને હવે વોશિંગ મશીન? નાના કિકલા તો નથી ને મમ્મી? અરે કિકલા હોય કે ના હોય, આવી રીતે ડિમાન્ડ કરવાનો કોઈ મતલબ જ નથી બનતો. અને આમ પણ મમ્મીને જો ઘરમાં કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો અમને બંને ભાઈઓને વાત કરવી જોઈએ ને. આવી રીતે ઘરની સ્ત્રીઓએ અંદરો અંદર વહીવટ કરવાની શું જરૂર છે? અને અત્યાર સુધી હું મોટા ભાઈ ક્યારેય કોઈ વાતે કોઈને કંઈ કહ્યું નથી અમે લોકોએ, તો શું આવી રીતે ઘરમાં બધાને હેરાન કરવાના? હા, મમ્મી અને ભાભીનું બંનેનું ખોટું જ કામ કહેવાય. 100 વાત ને એક વાત છે, હું આ ઘરમાં નથી રહેવા માંગતી. માનું છું કે મેં જ કહ્યું હતું કે ગમે એવી પરિસ્થિતિ હોય ને તો પણ આપણે સાથે રહીશું, નોખા નહીં થઈએ. આપણે લોકો એક પરિવાર છીએ, બધા સાથે હોય ને તો ઘરની પ્રગતિ થાય. પણ આવી રીતે છે ને એકબીજાની વિરુદ્ધ કાવા દાવા કરીએ, ચાલો ચલીએ ને, તો એ ઘરની પ્રગતિ ક્યારેય ન થાય. દામિની, હું જાણું છું કે આમાં તારો કંઈ વાંક નથી, છતાં પણ તે આ લોકો તને હેરાન કરવા માંગે છે. પણ જો આવી રીતે ઘર છોડીને જવાથી કે જુદા થવાથી તને શું લાગે છે આનું સમાધાન થઈ જશે એમ? ઉલટાનો ડબલ ખર્ચો નહીં થાય? આપણે જુદા રહેવા જઈશું તો વધારે ખર્ચો થશે. આપણા એકનો જ થશે ને, અને અહીંયા રહીશું તો મારા પપ્પા બિચારા આમને આમ પીસાતા રહેશે. એવું ક્યારેય નહીં થાય. આખી વાત મમ્મીએ તે ફેલાવી છે ને બધી રીતે, તો મમ્મી અને ભાભીને આપણે કહીશું, આપણે પણ જવાબ આપીશું. અને આમ પણ જેવી રીતે તારા પપ્પાની પાસેથી બધી વસ્તુઓ મગાવે છે એવી રીતે ભાભીના પપ્પા પાસેથી પણ મગાવી જોઈએ ને, એટલે ખબર પડી જશે મમ્મીને પણ. ચલ, ક્યાં છે આ બધા લોકો? ભેગા કર બધાને, આપણે
અત્યારે જ આ લોકોની સાથે વાત કરે. ચાલ. સાચી વાત કરી મમ્મીજી મેં. તારી વાત એટલે સાચી જ હોય અને આમ પણ તારી વાત અમુક એવી હોય ને કે હસવું જ આવ્યા કરે. તો સારું કહેવાય ને, હસ્યા કરો. મશીનની વાત કરી કે નહીં? કરી છે અને સારામાં સારી કંપનીનો લાવવાની છે કીધું છે. બરાબર વાત કરો છો હે? હા શું છે? હા શું છે બેટા? તૂટી જશે. વાટકા છે. નવા આવી જશે. પકડો મમ્મી. દેખાય છે પણ ભાભી ભાભી વાહ, શું લાગે છે, જોરદાર, બંનેને ભળે છે. કઈ ખાવાનું બનાવ્યું છે તો જલ્દી લઈ આવો એટલે અમે પણ ખાઈ લઈએ. અને આમ પણ કેટલા વખતથી મને શીરો ખાવાનું બહુ મન થયું છે. આ બેટા શીરો બનાવ્યો છે? મંદિરે જાઓ, મંદિરે જજો ને ગેટની બહાર ઊભા ઊભા કહેજો કે ભાઈ ભગવાનના નામ ઉપર 2-4 રૂપિયા દઈ દે એટલે આમાં કોઈક ભીખ આપશે તમને. દેવાંગ આવી મજાક શું કરો છો? ન ખવડાવો હોય તો ના પાડો ને. સાચું કહીએ છીએ, ખાવું જ છે ને તમારે તો મંદિરની બહાર બેસો ને તો પ્રસાદી મળશે. પણ પ્રસાદી માટે અમારે ઘરેથી વાટકા લઈને જવાની. માગવાનું છે એમ પણ માગવાની આપણને પહેલેથી ટેવ છે ને. આ બંને શું બકવાસ કરો છો ક્યારના? સાચી વાત તો કરું છું મમ્મી. હા, તમે હમણાં શું વાત કરતા હતા? વોશિંગ મશીન તમારે મંગાવવું છે અને એ પણ ક્યાંથી? દામિનીના પપ્પા પાસેથી. તો હવે દામિનીના પપ્પા પાસે જઈને માગવું એના કરતા મંદિરમાં માગીએ તો વધારે સારું. અને ભાભી તમે બોલો માં જ, કઈ ના બોલો, મમ્મી સાથે વાત કરું છું ને. હે મમ્મી? હા, તમારી તો ક્યાં કોઈ વિચારધારા છે? આ કોક કહે દિવસ છે તો દિવસ છે, રાત છે તો રાત છે, કોક જેમ ચડાવે એમ ચડી જવાનું, બરાબર ને? એક વાત મને નથી સમજાતી. મમ્મીએ તે છે ને ખાલી ઊંધી ઊંધી જ વાતો માને. આપણે સરખી રીતે એમને સમજાવતા હતા કે આવી રીતે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ ન કરવી જોઈએ તો મમ્મી એ વાત માનતા જ નહોતા. પણ ભાભીએ જેવું કહ્યું ને કે મારા ઘરેથી મારા પપ્પા પાસેથી ટીવી મગાવી લેવાય તો તરત માની ગયા. વોશિંગ મશીનની વાત કરી તો તરત માની ગયા. માની જાય કારણ હવે મમ્મીને પણ ભાભીની જેમ આ માગેલી વસ્તુ ઘરમાં આવે એ બહુ ગમવા લાગ્યું છે. બોલોનું ભાન છે તને કે કોની સામે શું બોલે છે? લે, શું દેવાંગ, બોલું છું? હજુ ભૂલ થઈ રહી છે તમારી. તમારા મમ્મીએ સ્વીકાર કરી લીધો છે કે મારે છે ને આવી રીતે માંગીને જ જીવવું પડશે. મારા વહુના પપ્પા પાસેથી વસ્તુઓ મગાવવી પડશે. કાલે સવારે તો અનાજ કરિયાણું મગાવશે. પૂછો કેમ? કારણ કે એમને ખબર પડી ગઈ છે કે મારા દીકરાઓમાં કમાવાની તેવડ નથી. એ લોકો નહીં કમાય. દામિની બસ કરો હવે. ના ના, સાચી વાત છે ભાઈ. દીકરાઓ બંને બાયલા છે કારણ કે ઘરમાં બંને દીકરાઓ ક્યાં કઈ કમાઈને આપે છે અને ફાફા પડે છે ભાભી ખાવાના. હે આપણે તો માગીને ખાવું છે તો પછી મમ્મી આ રસ્તો બહુ સારો છે. ભાભી હું શું કહું છું, તમે જશો, મમ્મી જશે, કમાણી સારી હોય ને પછી અમને કહેજો, હું ને મોટા ભાઈ પણ આવીશું. મંદિરમાંથી જ તે માગીને ખાઈએ એટલે શું છે કે આવી રીતે કોઈના પપ્પા પાસેથી માગવું તો નહીં. બિચારા પપ્પાએ બાપે આટલી મહેનત કરીને દીકરીને પરણાવી, ભણાવી, ગણાવી, મોટી કરી. હવે એટલી સંસ્કારી દીકરી આપણને આપી હોય છતાંય માંગણી ખૂટતી ના હોય તો પછી આ રસ્તો સૌથી બેસ્ટ છે. શું કેવું દામિની? એટલે દીકરો થઈને માને ભીખ માંગવાનું કહે છે? શરમ નથી આવતી તને? તો તમે શું કરો છો? અરે હું દીકરી થઈને મારા પપ્પા પાસે ભીખ નથી માંગવા જતી. તમે મને ઓર્ડર કરો ત્યારે કે ટીવી લેતી આવ, વોશિંગ મશીન લેતી આવ. એને ભીખ ન કહેવાય. હા, એને ભીખ ન કહેવાય. તું જે લઈ આવે છે તો તારા પપ્પા તને એમ જ આપે છે, પ્રેમથી. પ્રેમથી જ આપશે. મંદિરની બહાર બેસશો ને એટલે લોકો આવે ને એ પ્રેમથી જ આપશે, દયા ભાવનાથી જ આપશે. હા, જો આ મંદિરવાળી વાત ખોટી છે. તમે બંને જે અમારી ઇજ્જત કાઢો છો ને એ વસ્તુ એકદમ ખોટી છે. ઇજ્જત તો તમે કઢાવી રહ્યા છો આવી રીતે. પેલા ટીવી માંગ્યું મારા સસરાની પાસેથી અને હવે વોશિંગ મશીન. શરમ નથી આવતી તમને લોકોને? હા, જ્યારે લગ્ન કરવાના હતા એ સમય તો બહુ સારી વાતો કરતા હતા કે ના ના તમારી દીકરી તો પેરા લુગડે આવશે, બહુ સારું, અમારે કઈ વાંધો નહીં, 1 રૂપિયો ખર્ચ ના કરતા. અને હવે આવી રીતે માંગણીઓ કરો છો? આ બે મોઢા સાના બતાવો છો સમાજમાં? હે, તેવડ નહોતી તો પહેલા કહી દેવાય ને કે અમને આટલો કરિયાવર જોશે, આટલી વસ્તુ જોશે તો આપત ને મારા સસરા. ત્યારે દેવાંગ શાંત થઈ જાઓ. એવી કોઈ વાત નથી. સાચી વાત છે દેવાંગભાઈની મમ્મીજી. આપણે છે ને વસ્તુ ન માંગવી જોઈએ. આપણે એમની પાસે માંગણી કરીને એ જ ખોટી વાત છે. જો દેવાંગભાઈ, અમારું કોઈ આવું મંતવ્ય નહોતું કે અમે દામિનીને હેરાન કરવા માટે વસ્તુ માંગીએ. અમને તો એવું હતું કે એના પપ્પા છે ને સદ્ધર છે એટલા માટે એ લઈ આપશે. સદ્ધર છે? આ સારું કહેવા. આ વહુ ઘરમાં લગ્ન કરીને આવી ગઈ, એટલો સમય થઈ ગયો તો પણ એનું ઘર કેવું છે, એના પપ્પા કેટલું કમાય છે, આ વાત ઘરની વ્યક્તિઓને ખબર જ ના પડી. કઈ વાંધો નહીં ભાભી, ભૂલ થઈ છે પણ ઉપાધિ ન કરો. હવે સાંભળો, અરે પણ સાંભળો, કઈક કહે છે, સાંભળી તો લો. વોશિંગ મશીન આવશે જ, પપ્પા વોશિંગ મશીન લઈ આપશે. પણ હવે અમારે જોતું જ નથી.
ભૂલ થઈ ગઈ મારી. મને ખબર નહોતી કે આવું કંઈ થશે, આ વાત આટલી લાંબી થઈ જશે. તું નહીં તો તો કહેતી હતી કે મારે કપડાં ધોવામાં ચૂપ રહો ને, તમે ચૂપ ને રહી શકો થોડી વખત? મમ્મી હું શું કહું છું, ટીવી મારા પપ્પાએ લઈ આપ્યું કે નહીં? તમારી બે વહુ છે, ટીવી મારા ઘરેથી આવી ગયું તો હવે વોશિંગ મશીન ભાભીના પપ્પા લઈ આપે તો બરાબર એ વહુ જ છે ને, બરોબર કે નહીં? ટીવી કરતા સસ્તું આવશે. શું? હા મમ્મીજી, જો મારા પપ્પાની પરિસ્થિતિ એટલી કોઈ સારી નથી કે તમે જે વસ્તુ માંગો એ લઈ આપે. એ બિચારા એમનું માંડ કરે છે, એમાં મારું ક્યાં કરવાના હતા? કેમ? અને વોશિંગ મશીન એ કઈ થોડું 2-5 રૂપિયાનું આવે છે. મારા ઘરે મારા પપ્પાને પૈસાના ઝાડવા છે કે તોડી તોડીને તમે જ્યારે ડિમાન્ડ કરો તો ટીવી લઈ આપે, વોશિંગ મશીન લઈ આપે? આવો જ્યારે તમે મમ્મીને આઈડિયા આપ્યો ત્યારે તમને ન ખબર પડી કે મારી દેરાણી છે એના પપ્પા પણ આવી જ રીતે એનું પોતાનું કરી ખાય છે, એ એટલા પૈસાવાળા નથી એમ? મેં આવું કઈ નહોતું વિચાર્યું કે તારા પપ્પાને હેરાન કરીએ. મેં મારા સગા કાને સાંભળ્યું છે ભાભી, તમે અને મમ્મી વાત કરતા હતા ને, તમે જ મમ્મીને કહ્યું હતું ને કે મમ્મી ટીવી તો આપણે એમની પાસેથી જ લેવું જોઈએ, કરિયાવરમાં આપ્યું જ નહોતું. મને છે ને તમે જરા એકવાર તમારો કરિયાવર ગણાવો ને ભાભી. હું શું કામને કરિયાવરનો હિસાબ આપું? જો મમ્મીજી, હવે આ લોકો વધારે બોલી રહ્યા છે, સમજાવો એ લોકોને. ના ના, અમે કઈ વધારે નથી બોલતા ભાભી. મારા મોટા ભાઈએ પણ મને વાત કરી હતી. આ તમે કહ્યું હતું કે ટીવી માટે જે ઘરમાં ખર્ચો કરવાનો છે એમાં હું ભાગ ના આપું, પણ મોટા ભાઈ જે છે એ ભાગ આપતા હતા, એને પણ ના પાડતા હતા અને કહ્યું છે કે એ જે પૈસા ભાગના આપવાના છે એના બદલે એને સોનાની બુટી કરાવી આપે. મે રાઈટ યા રોંગ? ખોટા છો તમે. તો ફોન કરો મોટા ભાઈને. ફોન કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે ટીવી તો દામિની ના. પપ્પા આપવાના હતા ને? યસ, આવી ગઈ સાચી વાત. ભાભી થોડીક શરમ હોય ને તો સાચું બોલી જાઓ કે શું કામ આવું બધું કરતા હતા? જો સાચું કહું ને તો મને ખાલી લાલચ હતી કે બધી ઘરમાં સારી વસ્તુઓ પણ આવી જાય અને ઘરમાંથી 1 રૂપિયો પણ ના આપવો પડે. મને ખબર હતી કે મમ્મીજી બહુ ભોળા છે, મારી બધી જ વાત માની લેશે, એટલે મેં જ મમ્મીજીને બધા આઈડિયા આપ્યા હતા. લો હવે શું આ બોગા જેવા તમે કહેવાઓ મમ્મી? એ જેમ કહેતા હતા એમ જ કરતા ગયા. ક્યારે વિચાર ના કર્યો? હા, તમને ક્યારે એવું ના થયું કે બંને વહુઓ સરખી રાખવી જોઈએ મારે? અરે પણ દેવાંગ, મીરા મને આઈડિયા આપતી હતી ને તો કહેતી હતી કે મારું નામ ન લેતા, એટલે કાલથી છે ને મમ્મીને દૂધ પીવડાવવાનું ચાલુ કરી દેજો, કારણ કે એ તો 6 મહિનાના નાના કીકલા છે, એમને તો પોતાની બુદ્ધિ જ નથી ને. અરે ભાભી એમ પણ કહી દેજો કે આપણે જે ને કૂવામાં પડીને મરી જઈએ, એમાંય ફાયદો જ છે ને. મમ્મીને ફાયદો દેખાશે તો મમ્મી પડી જશે. હશે બેટા, ભૂલ થઈ ગઈ, માફ કરી દે ને દામિની બહુ, ભૂલ થઈ ગઈ દીકરા. તમે લોકોએ જે કર્યું છે ને મને બિલકુલ નથી ગમી. દામિની, સમજાવ ને બેટા, ભૂલ થઈ ગઈ. કોઈને સમજાવવા નથી, તમે સમજો તો સારું છે.